માક્ષર વદની સફલા એકાદશીની વાર્તા। યુધિષ્ઠરે પૂછ્યું, હે પ્રભુ, હે સ્વામી, હે જનાર્દન, માર્ગશીર્ષ વદની એકાદશીનું શું નામ છે, તેનો કેવો પ્રકાર છે અને તેમાં કયા દેવનું પૂજન કરવું એ મને વિસ્તારથી કહો। ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે યુધિષ્ઠર, હું જેવો એકાદશીના વ્રતથી પ્રસન્ન થાઉં છું તેઓ ઘણી દક્ષિણાવાળા યજ્ઞોથી પણ પ્રસન્ન થતો નથી। હે રાજન, માર્ગશીર્ષના કૃષ્ણ પક્ષની જે એકાદશી છે તેની કથા હું કહું છું તે એકાગ્ર ચિત્તથી સાંભળો। લોકોના હિત માટે માર્ગશીર્ષની વદની એકાદશી અને તેના પ્રકાર કહું છું। આ એકાદશી સફલા તરીકે ઓળખવામાં આવે છે। તેના અધિદેવ નારાયણ છે, માટે વિધિથી તેની પૂજા કરવી। જેમ સર્પોમાં શેષનાગ, પક્ષીઓમાં ગરુડ, યજ્ઞોમાં અશ્વમેઘ, નદીઓમાં ગંગા, દેવોમાં વિષ્ણુ અને મનુષ્યમાં બ્રાહ્મણ ઉત્તમ છે, તેમજ સઘળા વ્રતોમાં એકાદશી વ્રત ઉત્તમ છે, જે મને અત્યંત પ્રિય છે। હવે સફળા એકાદશીની પૂજાનો પ્રકાર કહું છું, તે સાંભળો। નાળિયેર, બીજોરા, લીંબુ, દાઢમ, સોપારી, લવિંગ જે સમયે જે તે દેશના ફળ વડે ધૂપ દીપ વડે નારાયણની પૂજા કરવી। આ સફળા એકાદશીના દિવસે દીપદાન અવશ્ય કરવું। રાત્રિએ જાગરણ કરવું, જેથી 5000 વર્ષની તપશ્ચર્યાનું ફળ મળે છે। હે યુધિષ્ઠર, હવે સફળા એકાદશીના મહાત્મયની કથા કહું છું, તે ધ્યાનથી સાંભળો। ચંપાવતી નામે એક નગરી હતી। તેમાં માહિષ્મતી નામનો રાજા રાજ્ય કરતો હતો। તેના 4 પુત્ર હતા। તેમનો મોટો પુત્ર મહાપાપી હતો, જુગઢું, ખેલવામાં તથા વેશ્યાવૃત્તિમાં આસક્ત હતો। તે પિતાના ધનનો નાશ કરવા માટે તેનું નામ લુંપક હતું। આવા દુરાચારી પુત્રને રાજાએ રાજ્યમાંથી કાઢી મૂક્યો। પછી તે લુંપક વિચાર કરવા લાગ્યો, પિતા તથા સગા સંબંધીઓએ મારો તિરસ્કાર કર્યો છે, માટે હવે હું શું કરવું? તેનો તેને દુષ્ટ વિચાર આવ્યો, દિવસે વનમાં વસવું અને રાત્રે શહેરમાં આવીને નુકસાન કરવું। આમ વિચારી લુંપક ઘોર વનમાં ગયો। પછી રાત્રિએ આવી મનુષ્યને જીવથી મારી ચોરી કરતો હતો। આમ પાપી લુંપકે સઘળું શહેર પાયમાલ કરી નાખ્યું। દિવસે વનમાં નિત્ય માંસ અને ફળ ખાઈને પોતાનો નિભાવ કરતો। આ દુષ્ટ લુંપક જે આશ્રમમાં રહેતો હતો તે નારાયણનો પ્રિય હતો। ત્યાં એક ઘણા વર્ષો જૂનો પીપળો હતો। તે વનમાં દેવની પેઠે પૂંજાતો હતો। આમ લુંપકને પાપ કર્મ કરતા દિવસો નીકળી ગયા। એમ કરતાં માક્ષર માસની સફળા એકાદશીનો દિવસ આવ્યો। આગલી રાત્રિમાં ટાઢ ઘણી પડવાથી લુંપકને વસ્ત્ર વગર ઘણી પીડા થઈ। તેથી તે પીપળાના તળે બેઠો પણ નિંદ્રા આવી નહીં। આવી રીતે ટાઢમાં થરથરતા આખી રાત નીકળી ગઈ। આ દિવસ સફળા એકાદશીનો હતો। જ્યારે બપોર થયા ત્યારે ઊંઘમાંથી ઉઠવાનું ભાન આવ્યું। પછી પાંગળાની પેઠે વનમાં ફરવા લાગ્યો। ભૂખ ખૂબ જ લાગી હોવાથી પૃથ્વી પર પડેલા ફળ લીધા। ધીમે ધીમે પીપળા નીચે આવ્યો, ત્યાં તો દિવસ આથમમાં આવ્યો। દુઃખનો માર્યો વિલાપ કરવા લાગ્યો। પછી લાવેલા ફળો પીપળાના મૂળમાં મૂક્યા અને બોલ્યો, આ ફળોથી હરિ ભગવાન પ્રસન્ન થાવ। એવી રીતે શ્રી હરિને ધર્યાને પોતે બેસી રહ્યો। તે રાત્રિમાં તેને નિંદ્રા આવી નહીં। હે યુધિષ્ઠર, તેથી નારાયણે સફળા એકાદશીમાં તેનું જાગરણ માન્યું અને તેને પેલા ફળો ધર્યા, તેથી પૂજા માની લીધી। આવી રીતે લુંપકે સફળા એકાદશીને દિવસે અજાણતા ઉત્તમ વ્રત કર્યું હતું। તેના પુણ્ય રૂપે રાજ્ય મળ્યું। હવે કેવી રીતે રાજ્ય મળ્યું તે કહું, તે સાંભળો। એકાદશીને રાત્રિ ગઈ અને સૂર્યોદય થયો ત્યારે એક દિવ્ય ઘોડો ત્યાં આવ્યો। તેની ઉપર સઘળી સામગ્રી પણ દિવ્ય હતી। તે ઘોડો લુંપકની પાસે આવી ઊભો રહ્યો અને આકાશવાણી થઈ કે, હે રાજકુમાર, સફળા એકાદશીના પ્રભાવથી તને શત્રુ રહિત રાજ્ય મળશે। તારા પિતાની પાસે ચાલ અને રાજ્ય ભોગવ। અને અશ્વ પર ચડ્યો કે તેનું રૂપ અવલૌકિક થયું। લુંપક પોતાના રાજ્યમાં આવ્યો અને પિતાની પાસે ઊભો રહ્યો।
પિતાએ તેને રાજ્ય આપ્યું અને ઘણા વર્ષો સુધી સુખ ભોગ્યું. લુંપક નિરંતર એકાદશીની વ્રત તથા વિષ્ણુ ભક્તિ કરવા લાગ્યો. તેની સ્ત્રી તથા પુત્રો પણ તેને અનુસરવા લાગ્યા અને વૃદ્ધાવસ્થા બાદ પોતાના પુત્રને રાજ્ય સોંપી આત્મસાધના કરી વૈકુંઠમાં ગયો. જે મનુષ્ય સફળા એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરશે તે મનુષ્ય આયુષ્યને અંતે મોક્ષ પામશે. જે મનુષ્ય સફળા એકાદશીનું મહાત્મ્ય સાંભળે છે તેને રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ.